ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં કર્યો હંગામો। છેલ્લા કેટલાય સમયથી રાજપીપળાનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગત રાત્રે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો હતો। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે ચૈતર વસાવાની ઓફિસ બહાર જ પેશાબ કરીને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસ સ્ટેશન લઈ જતા ત્યાં પણ મુજ પર તાવ દઈને રફ જમાવ્યો હતો અને પોલીસ પર હાથ પણ ઉગામ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાએ ગત રાત્રે ડેડિયાપાડાના લીમડા ચોક વિસ્તારમાં આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલયે ચિક્કાર નશાની હાલતમાં પેશાબ કરી ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવારજનોને બીભત્સ શબ્દો કહ્યા હતા। આ સાથે જ નશાની હાલતમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ચીચિયારીઓ પાડતો હતો। આ મામલે લોકો એકઠા થયા હતા અને વિડીયો ઉતારવા લાગ્યા હતા, જેથી તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો। આ સમગ્ર બાબતે ડેડિયાપાડા પોલીસને જાણ થતાં પોલીસે નશામાં ધૂત પ્રદીપ વસાવાને પોલીસ મથકે લઈ ગયા હતા। પ્રદીપ અમરસિંહ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં પણ મોટી મોટી ચીચિયારીઓ પાડી અપશબ્દો બોલી આખું પોલીસ મથક માથે ઊંચક્યું હતું। નશામાં ધૂત હેડ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવીને મુજ પર તાવ દઈને રફ જમાવ્યો હતો। વિડીયોમાં દેખાય છે તે મુજબ તેણે પોલીસ પર હાથ પણ ઉગામ્યો હતો। પોલીસે મહા મુસીબતે તેને કાબૂમાં લઈ જેલ હવાલે કર્યો હતો। આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા। પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાને મેડિકલ ટેસ્ટ માટે મોડી રાત્રે લઈ જવામાં આવ્યો। ત્યારબાદ પ્રદીપના બ્લડ સેમ્પલ એફએસએલ ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા। તો વધુમાં પોલીસે આ મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડેડિયાપાડા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.